દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। અગાઉ જે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ રીતે દારૂના જથ્થા સાથે એક બુટલેગર સાથે આ મહિલા કોન્સ્ટેબલ પકડાયા હતા। એમને ત્યારબાદ જામીન મળ્યા બાદ પોલીસે જે આગળની કાર્યવાહીમાં જામીન કેન્સલેશન કરાવડાવ્યું। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। હાલ ગુજરાતમાં નીતા ચૌધરીના નામથી કદાચ કોઈ અપરિચિત નહીં હોય, કારણ કે કેટલાક દિવસથી નીતા ચૌધરીનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો। અને અગાઉના દિવસે જ નીતા ચૌધરી ફરાર હતી અને સુરેન્દ્રનગરના લીંબડી ખાતે તેની ધરપકડ કરવામાં આવી હતી અને ભચાઉ પોલીસે તેને પકડી પાડી છે અને ત્યારબાદ મિત્રો તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને યુવરાજસિંહ પોતે જ જેલમાં છે અને નીતા ચૌધરી ફરાર છે અને સુરેન્દ્રનગરના લીંબડી ખાતે તેની ધરપકડ કરવામાં આવી છે અને કસ્ટડીમાં મોકલવામાં આવી છે। ત્યારબાદ મિત્રો ભચાઉ પોલીસ સરસ મજાનું કામ કરી રહી છે અને તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે આવા લોકોને જલ્દીથી જલ્દી સજા મળે તેવી જોગવાઈ કરીશું। બસ અમે રાહ જોઈ રહ્યા છીએ કે ઉપરથી અમને શું જાણકારી આપવામાં આવે છે તે પ્રમાણે એમને નીતા ચૌધરી પર કાર્યવાહી કરીશું। અને મિત્રો ઘણી બધી અફવાઓ ચાલી રહી છે કે નીતા ચૌધરીને આટલા વર્ષ જેલની સજા થશે, આ થશે, તે થશે, આવી અફવાઓ આવી રહી છે મિત્રો। હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી તેવું ગુજરાત પોલીસ અને ભચાઉ પોલીસનું કહેવું છે, પરંતુ મિત્રો જેમ બને તેમ નીતા ચૌધરીના જામીનના મંજૂર થાય પોલીસે કર્યા હતા તેવી જ રીતે આમને આકરામાં આકરી સજા કરીશું, જેથી કરીને ભવિષ્યમાં આવું લેડીઝ કોન્સ્ટેબલ આવી ભૂલ ન કરી શકે, આવું ગુજરાત પોલીસ અને ભચાઉ પોલીસનું કહેવું છે। અને મિત્રો તમે કોમેન્ટમાં જણાવો કે આવા લોકોનું શું સજા થવી જોઈએ જેથી કરીને આવી ભૂલ ન કરે કોઈ દિવસ। અને કારણ કે મિત્રો આ પોતે જ ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરજ બજાવતા હતા છતાં પણ આવું તેમણે કર્યું છે મિત્રો। અને હવે તમે મિત્રો આગળ જુઓ પૂરો વિડીયો। સાથે કોઈ સંપર્ક ન હતો, પણ પાછળથી એવું જાણવા મળેલું છે કે ત્યાં જે પણ વ્યક્તિ યુવરાજસિંહ જાડેજા કરીને જે બુટલેગર જે ભચાઉમાં પકડાયેલા હતા એના કોઈ સગાના ઘરે આ છોકરી રોકાયેલી હતી અને ત્યારબાદથી હજી સુધી અમારી પાસે કોઈ એ બાબતે કોઈ ઇન્સ્ટ્રક્શન કે કોઈ આગળની કાર્યવાહી માટે થઈને કોઈ અમને જાણ કરવામાં આવેલી નથી। પણ જો એ બાબતે કંઈ જાણ કરવામાં આવશે અથવા કોઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે તો એ બાબતે ચોક્કસપણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।